હારું રીલો જોઈને થાક્યો હું. થોડી વાર જોઉં કે સાહેબ આવા રે હારું હવે 12 વાગવા જેવું આવી ગયું હો. રાહુલભાઈ ફોન કરવો પડશે મારે. યાર ભાગે રાખ્યું તમાકુ કરાવી 10 વીઘો. મારે રોજ સાચો અંદર ફોન કરવો પડશે. હલો રાહુલભાઈ, યાર આવવાનું હું તો થાક્યો રીલ જોઈને થાક્યો બધું ઉડી બેઠ્યો. તમે આવી જાઓ. મારે યાર અડધા ભાગે આપણે 2 કર્યો એટલે 2 અડધું અડધું કરવાનું યાર. આ તો મારે થોડી ઉજાગરા કરવાના. 70 માં પાક છે તો આપણે 35 માં આપણે 2 લેવાના ને પૈસા. આ તો આવે તમે ઘેર એવું ના ચાલે, આવું પડે યાર. મારે થોડી ઉજાગરા કરવાના. એકલો એકલો કેમનું બેસી આવી જાવ તમે. એ હા હારો અજયભાઈ નો ફોન આવેલો, તમાકુ બમાકુ કરી હાચા જવું પડશે. સારું રોજો બોજો પાડી ગયો. ઠંડી બંડી પડી હો, હાચવા તો આજ જવું જ પડશે. સારું અજયભાઈ જાગતા હશે કે નહીં જાગતા હોય? અજયભાઈ જાગો કે નહીં જાગતા? રામ રામ. તમે તો ઠંડી ફોન કરેલો. તમે 10 વીઘો ભાગે કરાયું કે ભાગે કરીએ કર્યું મેં તો તમે રાતે દેખાતા જ નહીં. લે નોકરી જઈને આવું થાકી જવાની. એવું ના ચાલે યાર. નોકરી બધો ટાઈમ કાઢવો પડે યાર. વાંધો ને હવે આજથી દરરોજ આવે. એ વાત તો મારો 12 વાગે હું તો સારું ભાગીદાર મળ્યો કે હું 12 વાગે જાગું. કારણ ના જાગો તો શું કરું, શું હાથમાં વાવડે. ના ના તો નાસ્તો બાસ્તો લઈને આવ એટલે વાંધો નહીં. પાપડી બાપડી લઈને આવ. આપણે 12 ચા બા મૂકીશું. ચા બા મિલે બરોબર. હા તમારે કઈ જોવો જોઈ લેજો. ખાતર બાતર લાવી દીધું તો એ તો હું બતાવડે હેડો જોઈ લો તમે. આપણે એવું કશું કોઈને નહીં કરતા યાર. આપણે ઈમાનદારી વાળા માણસ યાર. એ વાત તમારી હતી. હેડો બતાવો અંદર જોઈ લો બરોબર. આટલું થઈ રહ્યા છે ખરું? જો આપણે 25 ટીવી લાયેલા અમારી સાઈડમાં ભરાઈ ગયો છે. આ 7 ટીવી વધી છે અને એક આ અડધી એટલે 8 ટીવી વધી છે બરોબર. 10 ટીવી આપણે કામ કમ્પ્લીટ જ છે. ધોન બરોબર આલમ પર બીજા રીએ બનારા એક વાગે લગી જાય પર તમે આવતા નહીં. મારે ફોન કરવો પડે તમને યાર. એ તો હવે આય વધુ નહીં આવે તો દેવડો જોઈ લો તમાકુ બરોબર. જો આ બધો સામાન એકલો જો આ જેડા જો આ રાતે આપણે ફૂલ તૈયારીમાં જ હોય. ઝટકા મશીન મારું પડે જેડાય શું થાય રોજ તમે એક તો આવતા નહીં યાર. હું આ 12 વાગે લગી બેહી આ બધું કહો તો ઝટકા મશીન પૈસા આલો અડધા તો મારા આપણે એવું હોય તો હું આ ફેર આ ગુરુવારે ખર્ચી થાય એટલે આલ દઉં. આ એટલે તમને નોકરીનું બધું સેટિંગ નહીં થાય. નોકરી તો મારે જવું પડે દાઢીમાં ખર્ચો નહીં કાઢવાનો. દેવડો તો તમાકુ જોઈ લો બરોબર. તમે તમાકુ જોવાય નહીં આવતા. તમે રાતે દેખાશે ખરી? હા બધું દેખાય. તમે તો રોપીને જે ગયા યાર. તમાકુ જોવાય નહીં આવતા. જુઓ તમાકુ છે કે નહીં? જો આખા ગામમાં ફરો. અહીં જો આ પ્યોર વિજાપુર નું ધરું છે જ નંબર 1 છે. આખા ગામમાં ફરો. આખા ગામ વાળા બધા આપણે પર બોરી રાખે એટલે આ જાગવું પડે કે રાતે દવાઈને મારી જાય. એ વાત ખરી. તો અમુક તો આ જમાનામાં કોઈનો ભરોસો રાખાય એવું નહીં. પેલા દશરથભાઈ મશીન લાયા ઓળખ્યા તમે? હવે એટલે અમને ઓળખ્યા. એ ભાઈ કહી દેજો આપણે સંપર્ક પૈસા ઓછા લે છે. વીઘું મરાઈ દેજો. એ તો આપણે હજુ વીઘું મરાવજો પેલા ભાઈ કમ્પ્લીટ લાગે તો ફરી મરાઈ દેજો. હા કશો વાંધો નહીં. એટલે આ તમાકુ યાર આપણે આખા હેવી પાકી ને એટલે બધા આપણા પર બોરી છે યાર. હા હેડો તા તાપી એટલે આ તો જાગવું પડે. એક જણને જાગવું જ પડે. દવામાં આજે રાતે શું કરવાનું યાર. તમાકુ નું કઈ વેચી બેચીને સપનું બપનું નહીં ને? આપણું તો હોય યાર. તમાકુ કમ્પ્લીટ પાકી જાય ભાવ આવી જાય ને આપણા ઘર આગળ એક ટુકડો પડ્યો છે. સ્વિફ્ટ ગાડી લાવવાની ગયા. હા કુદેની કૃપા છે ને તો કાયદેસર આવશે. એ વાત હતી તમારી. લાગશે વાર પણ આવશે મજા. એટલે આપણે લાવવાના તો છે જ. લાગશે મજા તો આવશે પણ એના માટે રોજવા તો સાચવવા જ પડશે. એટલે રાત દાડો મહેનત કરીશું પણ લાવી તો શું સ્વિફ્ટ જ લાવવાની. એક બીજી આપણને એક પસંદ છે એવા બ્લેક કલર ની. આ બ્લેક. આ જો કુદેની કૃપા તો બ્લેક ઘોડા આવશે. ના પેલી શિપ લાવવાની. હા પેલા બ્લેક ઘોડા આવશે. સ્ટેટ ઓફ રામાધણી લખાવાનું. હા સ્ટેટ ઓફ રામાધણી. અને પાછું જવાનું રણુજાત. હા હા બધા ભાઈબંધો લઈ જવાના યાર. હા તો એ બરાબર. આપણા ખર્ચે તો બરાબર. ખર્ચો કરવા દેવાનો ને પોણી મોડી. તમાકુ બમાકુ અફર કા કરી હે કે તું તો બે કરી આપે. રોચા બોચા ચિંતા નહીં. આપણે ફેન્સિંગ મારા દીધી ચાલુ કરી જ છે ને. પણ હારે આ વચ્ચે પોણી વારી ને તેમાં હારે
15-20 ટોરું આવ્યું ને તે અડધી તમાકુ અંદર ભાઈ ગઈ. મારી પાણી મારેલું હતું એટલે બધું મહી પી ગયું. આ પેલા બે જણા જો ચન્ના રખા કરતા શું કરે છે તમે? એમને તમાકુ જબ્બર છે. 2 વીઘો ભાગી રાખ્યું એમને. જમવા થઈ એટલે પેલા અજયભાઈ રાહુલ બે અજયભાઈ ઊંઘતા જ નહીં લે. ઊંઘતા જ નહીં લે બોલ. પણ અજયભાઈ તો આમ છે જ. રાહુલભાઈ તો નોકરી જાય છે. ઉકારો કોક પણ ઉકારો અજયભાઈ મારતો તો હોય તો જુઓ બાકી આખી જેવો રાત જાગે બોલ. ઉજાગરા કરતા છે ને ઉજાગરા કરીને કેવી તમાકુ ખાચો હોય. દિવસે નોકરી જવાનું રાતે ઉજાગરા કરવાના ખાલી આમ ઉકારો પણ સારું થાય તો આપણે જમી થતું. આપણે ટાઈમ બધું કામ નહીં કરતા રોજો હાચવાની એમાં કેવું છું, એક જણ નોકરી જાય દઢિયાનું પૂરું કરે અને પેલો તમાકુ વાંચો એટલે આ ટાઈમમાં બધું એ થઈ જાય શેરડી. આપણે તો બધું ઘરનું કામ હોય, ખેતરનું કામ હોય એટલે એક જ રોજો જણ હાચવા એટલું ટાઈમ કરવાનું. ટુ ટાઈમ આમ ખેતરમાં તો આખો દિવસ આપણે જર 24 કલાક જોઈએ તો ખેતરમાં જ દેખાય હવે એ બે જણા ફરતા ફરતા આ બાજુ દાવાના મને એવું એવું લાગે. લાગે, મને એવું મને લાગે. એવું જ લાગે હો ને વાતો ફરી કરતા ગયા કરતા મલા ગયા આવશે આપણા જોડે. એટલે આટલી ઠંડી માં એમને હા. કશું ઠંડી નહીં લાગતી પૈસા દેખાય બધે પૈસા હા. બોલો ને આપણે આપણી ચર્ચા ચાલે ખબર આખા ગામમાં તમાકુ ભાગે કરીને દઈશું. એક વાત તો કોઈ કહેવાની કે આપણા પર રાજી જ નહીં. એવું તો આપણે કાં તો દહીગો ઘુમાડા કાન નાખી તમાકુ આખા ગામમાં ચર્ચા છે યાર આપણી. આ એ બધી વાતો નહીં કરવાની. ઓ અજયભાઈ રાહુલભાઈ આવો, બેહો, 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 બેહો. ચાલે. કેમ આજ પહેલી વખત આપણે 12 વાગ્યા લગી જાગો હો? એટલે બસ એમ જ બેહી રહ્યા વાતો કરીએ બધી દુઃખ સુખ ની તમાકુ બાકુ હાચો કે નહીં મહેનત કરજો પા. મહેનત તો કરીએ જ ને ફેન્સિંગ ફેન્સિંગ ફૂલ ચાલુ જ છે આપણે. કે પા વાતો કરવા કઈ નહીં થાય, જાગવું પડશે 12 વાગ્યા લગી. અને તમે કેવું છો લઈને આયા તાર આપણે અમને લાગતું તો હતું જ તમાકુ કે આ નથી. તમારા વગર કોઈ તાપનું સળગાવવાને ના સળગાય કોને. આમાં તો મહેનત ચાલો હવારે હવાર જાગીએ. એ તો અમે જોઈએ જ છે ને રોજ તમને જ જોઈ રહીએ હા? તમે મહેનત કરજો પા. પછી એવું ના કહેતા પા કે પેલો અમને હારે છે ને અમારે રાખી તો હું મહેનત કરવી પડે. તમને દરરોજ જોવો આ તો આ રાહુલભાઈ તો આવતા નહીં, તમે એકલા જ હોય. આજ આ હમણાં કેમ તો ચાલે? રાહુલભાઈ નોકરી અમે ખર્ચો કાઢવો પડે ને અમારે. રાજો ખાતર પાણી એવા નોકરી જે અમે અમારે પૈસા વાપરવાના આપણે યાર. બધો કેવું હંપ વારું નહીં લે પેલો નહીં આવતો આપણે શું કરા કરીએ એવું આપણે હરખત પૈસા ના એવું બધું આપણે તમે તો બે જણાએ થઈને બહુ વીઘો આપણે કરી આમાં ગામમાં નંબર 1 આવવાનો એવી તમાકુ અમારે. હા. બીજાપુર સિવાય આપણે વેચવાનું નહીં. હા અમે આપણે કાંઈ ભાવ લેવાનો છે 2500 2000 રૂપિયા મોણનો તમાકુ ભાવ આવે તો જ આલવાની, નકર નહીં આલવાની. એવું હોય એમ ને તમારે થશે ને 1-2 લાખની. હા થશે બે નહીં 5 લાખની થશે. 5 લાખની પાંચ ખરી. લાખની હા એમ કેવડું પોદું કાઢ્યું તમે પોદું જોયું અમે તમાકુ ખાલી નમૂનો જોજો કાલ. હજી દેશી કરીએ ને તમે. હા તમે આ જોજો જો ખાલી. જોવા જવું પડશે સારું ખેતર મોટો મારવા જવું પડશે રાહુલભાઈ હવે આ તો આપણો વાતો ચડશે કે રોજો આવી કહી જશે ભાગી નાખશે બધું યાર. હાલ લેવડો તો આપણે રોજ આવો રોજ આટો એક મારતા એક આવજો. ચિંતા હા. કરો ખાલી. આખો દાડો એનો કંટાળ્યો. હવે પેલા તાપણી કરીને બેઠા રાતે અમે ઠંડી લાગે હવે એમને જઈને ચડાવું પેલા બેવને તમાકુ સારી થઈ છે અને અમને તમાકુ બરકત નહીં એટલે બેઉ બાજુથી લડારું હવે અહીંયા જવું એવું કોમ કર્યું જવા દેતા. રાહુલભાઈ, હસમુખભાઈ, ચિરાગભાઈ, હા ભાઈ. તું બેઠા હાથ 12 વાગે મોડા લગીને બેહીએ તો સુખ દુઃખની વાતો કરીએ હવે. વાતો કરીએ. તારા તમારે તો તમાકુ આપકા લોચા બહુ પડ્યા તમારે તમાકુ હારી નહીં થઈ ગઈ. એવું કોને કહ્યું કે અમારે તમાકુ હારી નહીં થઈ એટલે પેલા રાહુલભાઈ ને અજયભાઈ બી વાત કરતા હતા કે રાહુલભાઈ એમને બર કે અમારે તમાકુ અમારી હારી 10 વીઘો થઈ હે અને અમે 2-3 વીઘો રાજી નહીં આવતો કે આ હલાડિયા હોય આપણા ગામમાં હલાવે બે જણા ગયા. એટલે મને હવે તઈ જ મળ્યા કુવેત મળ્યા યાર એવા કહેતા કહેતા હતા. અમારું કાંઈ અમારું ખુદ હે. હવે હું ટ્રેક્ટર લઈને આવતો હતો ને ખેડવા ગયેલો એક જણા નામ હા. એવા મને વચ્ચે મળ્યા ઉભું રાખી દીધું એમને પૂછતા હતા કે દશરથભાઈ રહ્યા ને નવી રોપડી ખબર હોવા હોવા તે એમને પૂછતા હતા કે આપણે કરવાની હે કે રાહુલભાઈ કે મારા કોન્ટેક્ટમાં હે મેં કહું તમારે તમાકુ આવે છે રાહુલભાઈ એમને મેં કહું જો કે જઈને આયા આગળ એવા કે બળતા હતા કે અમારા કે એમને તમાકુ એ આપણા વાત બળતા સાચી હો ને ઘડી ઘડી વારે એવા એવું કહેતા કે તમે તમાકુ બાજુ જોવા જાઓ હોક નહીં જતા કે એવું કહેતા હતા અને કે આમ મને એવું પેલું લાગે એવું ઓછું રાખવાનું એવું બધું બહુ બોલતા હતા એવા એમાં કેવું ખબર? મને એવું લાગે કે એ વાત 10 વીઘો ને એમને ઘમંડ આવી ગયો. તમાકુ હા, વાળા કે એવા એટલે. તો સ્કોર્પિયો લાવવાની વાત કરતા હતા બ્લેક ઘોડો લાવું કે સ્વિફ્ટ લાવું કે બ્લેક કલર ની કે આપણે કોમ કરવું. પણ આપણે એવું કામ કરીએ એમને શિફ્ટ બિફ્ટ કશું નહીં એમના સપનું પાણી ફેરવી કાઢીએ તમાકુ બગાડી આપણે આવી? જઈએ હા. આપણે. દવા લેને કે એવી જઈએ ને બરાબર. સ્વાટી નવરું કરી દઈએ પછી કઈ લાવશે સ્કોર્પિયો ને સ્વિફ્ટ ને? હા એવા બ્લેક ગાડી લાવવાનું કહેતા હતા બ્લેક સ્વિફ્ટ જે લાવે. પણ નંબર પ્લેટ તો જે બનાવવાની કહેતા હતા રોમાધની પાછો રોમાધની સ્ટેટ ઓફ રામાજન. સ્ટેટ ઓફ રામાધની વાળી એવું હોય એમ ને હા. આપણે એમનું સપનું તોડી નાખીએ તા હેડો હેડો તો એમની તમાકુ આપણે રાતો રાત હું તો ભૂકા કાઢી નાખીએ આપણો ઓળખાણમાં 2 નંબરમાં પેલી દવા મળી જશે આપણને.
હા તા હેડો. અને ખાલી એ કોઈ પેલા ખબર જ નહીં વિજયભાઈ પડે. કોન્ટ્રેક્ટ કરવો પડશે એના માટે તો તે વિજયભાઈ બોલાવો. ફોન નંબર છે કે ફરી એ તો રૂબરૂ અડી એમના લાગે તઈ જઈએ, બરાબર? બહુ અડી લાગે. બધું કહીશું ને તો અમને ખબર પડી જશે. સાચી વાત આ તો રેકોર્ડિંગ કરી આલા તેવા તો શું કરવાનું જોયું ને તમે એમને? એક્ટિવા લઈ લો આપણે ચાલીએ હડો હડો જોજો હોય કોઈ ગઈ નહીં હો ને અલે રાહુલભાઈ, હા પેલા વિજયભાઈ તો દવા ઈમેલ જ નાઈ ગયા. એવા નતા એવામાં ફોન કરી દીધો, કઈ મેલ દીધી, તમે લઈ લેજો કે તમે લઈ લીધી. એક ડોલા ચાલશે ને? એક ડોલમાં તો એની પત્તર રગડી કાઢવાની થોડું છોડવાનું હોય ને. કોઈ જોજો કોઈ હતું નહીં ને પણ નાલે 1 વાગે અત્યારે કયો હોવાનું? એ નાચી હશે હેડો હેડો હોઈ ગયા છે. ઉભરો ઉભરો આ પોદું તો બતાવ લે પોદું કેવડું મોટું. અરે આ પોદું આ લાખ રૂપિયાનું પોદું ખાલી એક. એ ના આ જો જો લે આ જો જો આ જો બરાબર. રોટલા એને ગ્લામર નાખજો એના ઉપર જ બધા નાખે, એના ઉપર જ બધા. દવા સોટો અને નહીં રાગા આપણે જલન ભરતા બહુ ખાસી તમાકુ કરી રે ને. બહુ સીધી સીધી લગી નિવડી થાય. દોરી કો તમાકુ વાટો. ક્યાંથી દાણા આટલામ તો પાણી લેતા દવા ઉભેર બાજુ કોસી દાણા એટલું છોડે તો ચાલે. દવાનું પતી ગયું ગો હવે હેડીએ આસ બાદ તો પછી આ તો આસ બહુ મેકાઈ જાય પેલી બાજુ કોઈ તમારા તૈયાર જો. સાચી વાત હોય, કોઈ આવવાની પા જોતા રહેજો પા. આસ બાદ નહીં પડે. થોડો આધાર કોક જોઈએ છે કે. હા, એટલે તો જોઈ લીધું તો બૈરા થોડા. એક્ટિવા ચાલુ કરો હસમુખભાઈ. જલ્દી જલ્દી કોણ ઉકાળા લાગે ને એટલે એવા જોવા આવી જાય જાઓ જાઓ. આપણી જગ્યાએ બેસી ગયો, બરોબર? કોઈ કશો શક પડવો જોઈએ નહીં, બરાબર ને? તો ચંપલ એ આપડા બહેનો હોય ને એ નાખી દો હાથી તો હા, ચપ્પલ તો સોરા એવો તો હોય કઈ. અમે અહીંયા ઘડી ના જાય, આપણી તમાકુ ના જોવા ગયા હોય. તો આપણે રાતે કાંડ કરી મારા બહુ મોટો કાંડ કરી નાખ્યો. બહુ સ્કોર્પિયો ની વાતો કરતા હતા શિફ્ટ લાવી હતી હવે લાવો, લાવો હવે લાવો વાતો કરતા હતા હા તો હેડો, હવે હું હેડું, બરાબર ને? તમે ચો જાઓ હો લા હવે હું જાઉં, મને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. કાલ હા, હેડો, તમે જાઓ અમે લઈ બેસીએ અમે રાહુલભાઈ મળી લેતા હવે હું જાઉં, બરોબર? મારું હારું હવે અહીં તો નીકળ્યું. હવે તેલમને ભડકાવું, બેવને હોમાં હોમું લડારું, એવું કરું. હવે બેવને તકરાર કરાવું, બેવ બાજુ બનવું બને એટલે બની જ જવું. હા, મારું હારું અજયભાઈ ને એવા આવે એવું લાગે. હવે એમને ભડકાવું. રાહુલભાઈ બોલો ને જે ચા નાસ્તો કરવા ગયેલા આ રોજો બોલો પડે છે ને અંદર એમ મને તો લાગે પેલપા એ બૂમો પડતી હતી નહાડે તો હશે જ. અરે લોકો લે, અજયભાઈ હા. કેવો છે ને? ચા નાસ્તો કરવા ગયેલા બસ એવું? હા. તો હું તે રાહુલભાઈ એમની જોડે બેહવા ગયેલો તેવો તો ત્યાં જઈને આયા, મેં બી જઈને આયા. હા. ત્યાં તમારી તો ગામમાં વાતો બહુ થાય છે યાર, કે તમે 10 વીઘા તમાકુ કરી છે, કે તમારે તો તમે ગાડી લાવવાનું વિચાર હા કે નંબર 1 તમાકુ યાર એટલે પેલા રાહુલભાઈ ને તમારું બહુ કાપતું બોલા હતા. શું કહેવાય? તો કે અમને બરો ને એવું બધું કહેતા હતા કે આ તો દવા બવા તમાકુ કશું કરવું પડશે કે તમને આખું ગામ આજુબાજુ ગામડા વાળા કહે કે આ 10 વીઘા તમાકુ એવું કહે ને 5-6 લાખ રૂપિયા કાઢવાના છે એમને. બહુ રિયા બધો યાર પણ મેં તમને કીધેલું કે એમનો આટલો હું વિશ્વાસ એટલે નહીં. તમને કહેતો હતો કે નાસ્તો કરવા નહીં ત્યાં જવું તમાકુ નું આપણે. ધ્યાન રાખજો તા હવે બા. હે એટલે કહું કે એક જણ આપણે રહેવું પડશે પણ હવે બે એક જ બાયા કરતી રાહુલભાઈ તો દરરોજ નોકરી ના જાય યાર, તમારે ધ્યાન રાખવું પડે યાર. આ તો 6 મહિના 4 મહિના હાચવેલું જશે આપણું યાર હા તો હેડો હું જાઉં, તમે તમાકુ બાજુ હા, આટો મારી આવો, બરોબર? ઓટો મારતા હા, યાર. તો આવું સત રાખજો, ફરી કશું કહેતા મને કહે કહેજો તો. ને તો કહેતા રહેજો યાર, હા, બરોબર? હા, અમે અમારા માણસ છો, બરોબર? હા હા, હા, જય માતાજી હો. જય માતાજી. રોજો બોજો પડ્યો નહીં. પેલા ભાઈ કહેતા હતા કદાચ અત્યારે જો આ કળિયુગમાં કોઈનો ભરોસો રખાય એવું નહીં. પેલા આ વિઘમ જતા એ ફરી પેલા પ્લોટમાં જઈએ. હા, હા. એટલે આ કળિયુગમાં કોઈ પર ભરોસો રખાય એવું નહીં. અત્યારે બધા બોરી આવે યાર આપડા પર. શું કે એ મને તો જોઈને જ લાગતા હતા, એ તઈને તઈને ભલે લાગ્યું જ નહીં. મોઢા હસતા મોઢે બોલે ને આપડા જોડે પણ મનમાં બહુ પાપ હોય યાર. રાહુલભાઈ આરું આ કોઈને બગાડ્યું યાર. જોયું આપણે પેલા આ ભાઈ જો- સાચું કહેતા હતા યાર. પોદો આમ જો તમાકુ તો આ બેહી જોવા જ જોવા ગયો. જો આ મહેનત જોવા મારી જો આ 4 મહિના ઉજાગરો કરે ગયો ને. જો આ છોડવો બેહી ગયો. હું તમને ના કહેતો હતો કે ચા નાસ્તો કરવા નહીં જવું. આ કોઈનો આ ખોટું કામ કર્યું છે. એવું હોય તો આપણે આ આપણા દુશ્મન તો હોવા જોઈએ. મને તો પેલા ત્રણ આપણે સરપંચ ને બોલાવા,
સરપંચ ના બધા ભેગા કરો પણ મારા હાથમાં કે ગામના ચોક વચ્ચે મારે વાળા નહીં મેલું. બબાલ તો થશે આપણે તો ચીપ ને બ્લેક ગોળા લાવવાનું સપનું તૂટી ગયું પણ એનું સાયકલ લાવવાનું નહીં રહેવા દઉં. એમના હપુચા ભાગી નાખીએ આપણે આપણે. એનો સરપંચ ને મળ્યા તો કાયદેસર જો સરપંચ નાઈ નહીં કરો તો કાયદેસર એમનો માર્યામાં આવશું. સરપંચ ને મળવું પડશે. જો આપણું સપનું તોડ તમારો જો નાખ્યું નંબર હે સરપંચ નો બધું જ છે આપણા જોડે. તો ઘેર મને જઈને તો ફોન પહેલા- કરીએ. એ જ ટાઈમ પર પહેલે જ વિશ્વાસ નતો. કાલ લોકો ગદ્દારી જ કરવાના છે આપણા જોડે. આપણને જ નાહી જઈએ આપણે એમને એટલે એવા કઈ બેઠા. આ જમાનો કોઈ પર ભરોસો કરાય આવું નહીં. યાર બહુ રીહાવ આપણા પર યાર. જો મારા હાથમાં ચોકાઈ ગયો મારે મને છોડવાનું હોય નહીં. જો અજયભાઈ તમે આજ મને પેલા જઈને મારવાનો શું એટલે હતા? તમે કરતા મારું મગજ ખરાબ હતું. કારણ કે તમે નોકરી કરતા હતા નતા આવતા સાચો અને હું રાત દાડો એવું જાગતો હતો અને આવું કર્યું કે એનું ગામ વચ્ચે મારે. એક ટાંગ હું ખાતો નતો પણ કોમે જતો હતો. એક તો મેં કઈ ખર્ચો પૂરો ના પડે. યાર, જો પેલા હું એમના પર તો મને 100% doubt એટલે એમને જ વાત કરી બરોબર. તમે કહેતા એક આદમી પાડ દો પેલા નહીં પાડો પેલા કન્ફર્મ કરે કે હું કોણ પટ્ટે નહીં આલો છે. તો માર સપનું તૂટી ગયું એનું શું? એ તો હવે એમનું સાયકલ લાવવાનું રહેવા દેવાનું મેં નહીં કહ્યું પેલા તો બરાબર આપણું બધું તમારી જવાબદારી હોય. હા બધી મત અરે હારું અજયભાઈ બાયા ભાઈ મને તો પેટમાં વિચાર હા હા હું જવું હેડો. કઈ હેડે તમે? પેટમાં વિચાર જઈને આવું. કોણ મોડું જોઈને લાગે કે આ દેવું હશે. હા. કોને દવા સોટી હશે. સોની દવા કઈ દવા ભાઈ સાચું સાચું કહેજો. અમે ભાઈ આ છોડવા વાળા નહીં હું. સુધરવાળા પણ અમે કશું કામ જ નહીં કર્યું તમારા ખેતરમાં. થયું છે આમ તો ખબર એ અમારે ઓલે- ઓલું અલગ ને કોમે અલગ કરો. હીરો ભાઈ ચમ કે ઊભો થઈને કરતો હતો. એટલે એમ પેટમાં વીસતું હતું એટલે ગયો. એને ખબર કે આ 100% મારવાને મારના બીકે ભાઈ ઊભા થઈને કરતા રહ્યા. આમાં જો બીક તો કોઈની લાગતી જ નહીં અમારે આટલો જો કોઈને આપની બીક લાગતી નહીં આપણે. આ ભય દેવો હો. હા અમને આ ભય તો તમે એમ કહો. હા, 100%. 100%. શું ભાઈ? ઓ, અરે તમે જ લઈ લો. મારી બરોબર ગોમ. ગામના ચારાની વાત તમારી સાચી વાત પણ લાવો તો તમારી અમને વાત છોટી છે. લાવો અમને છોટી અમારે સાંભળો. ભાઈ ઉભરા પહેલા મને છોડો. છોડો, છોડો. આગળ ઓ ભાઈ માટી તમે વાળો વચ્ચે ના બોલશો. તમે વચ્ચે ના બોલશો. ઓ ટોપી બગડી જાય ઉભી થા. ટોપી બધું બગડી જાય. કેદાર રહેતા નહીં. અમાર સાહેબ એ ભાઈ મોઢું જોઈને જ લાગે કે મોઢું આ ભાઈ મોઢું જોઈને એટલે મોઢું જોઈને તમને એકદમ ભાવ હા, પડી મોઢા મોઢું જોઈને એટલે ભાઈ મને મોઢા પર ખબર પડી જાય આ ભાઈ દવા છોટી છે. કેદાર કાલું શિફ્ટ લાણી કેદો તો આ ભય કાતર હા આ ભાઈ વાતો કરેલી કે અમારો બડો કાતરીઓ અને હવે કોઈ 10 ઉપર મહેનતી મેં કદી ભાગે ખાધું નહીં. નહીં લે ભાઈ. એવું ના હોય તો બધું તમે સાચો ને અમે તમને નાખે તમે કા પણ દવા શું કશો વાટી. દવા અમે ચો સોટી. ચોસોટી ભાઈ, અમે અમારે direct રાત મોઢું દાડા કહેલા. ભાઈ, મોઢું કહેલા. અમારે રાત દાડાની મેળસ છે એટલે અમારે તમાકુ એટલે પેલા હમણાં ઝઘડાઈને ગયેલો ભડકાઈને હવે ઝઘડે એવું લાગે હવે જોવા જા દે રસ લેવો પછી થોડુંક ભાઈ એ મોઢું જુઓ એમ મોઢું જો. જો. મોઢું શું જોવાનું મોઢું તો અમે તમને ભય ભય કરે ને એટલે તમે આ આવું ભાઈનું કર્યું. કાંડ છે પણ બધો. તમે મારે તમને 18 લાખ કરો. રૂપિયાની તમાકુ આ પેલો ડાયલોગ સાચો ભય જ દુશ્મન. આ ભય જ દુશ્મન. આ એ વાત હા, સાચી જ છે. આપણા ગામ વાળા રાજી આપણા પર નહીં. એટલે આપણે એ પાછા. તમારી હા. સાચી વાત. પણ તમે મને સાચી વાત ને રાજી તમે એવું જેવું નહીં. કર્યું. નહીં ભાઈ હું તો રાજી હું યાર. ભય જ છે. અમારે આ 100% ભય જ ખબર છે. છે. તમે ગાડી વાળી લાવો તો કાલ મારે કોમમાં આવીએ ઓય ને. થયું શું એમ કેવું મને આ ભાઈ આ રાતોરાત દવા મારી છે અમારે તમાકુ ની યાર. એ યાર એવું કરાય યાર 10 યુગન તમાકુ ફેલ કરી નાખી યાર. હર્ષદભાઈ આવું કેમ નું બોલો આવું તો તમે? બોલો તમે direct. એટલે શું થયું એમ તમાકુ રાતોરાત દવા મારી અમે ચા નાસ્તો કરવા ગયા ને એવું ના કરાય યાર કોકની મહેનત પર પાણી ના ફેરવી ના ખાય યાર તમે આવો તમે બે કર અમે ભાઈ કેસ મેલ દઈએ બોલો ના તમે. કેસની વાત નહીં હું સરપંચ ને બોલાવું હા? અમને હે ને અમે મારવાના જ છો અમે અખરેલા બરોબર? એવું ના કરાય. બરોબર, સરપંચ ના ના, આગળ. ભાઈ, જો, સરપંચે ભાઈ, એમનું એમનો ધોઈ જ નાખો. સરપંચ. ના, એવું ના ઓય, કરાય. ઓય, યાર નહીં કહેવાય. ઓય, બરોબર, ઓય, બરોબર, ઓય, બરોબર, ઓય, ઓય. મારશો જાવ ને હવે. ઓય, બરોબર, ઓય. બરોબર. ના મારે. જો, એટલે તારે બરોબર. સરપંચ એમના પક્ષનું હો, એટલે અમારો હમણાં કાયદેસર મારા સરપંચ પેલા અમને મારી સરપંચ છોડ અમારા બરોબર? પક્ષનું હા, તો પણ એ પેલા ભાઈ સરપંચ બોલા, તો પેલા ભાઈ બોલા, પેલા ભાઈ હારું, બોલા. એમને એવો બોલાય. ગતો કેમ રહ્યો? એને બોલા. હારું, હા, યાર, ઉભા રહો, બોલાય, ઉભા રહો, બોલાય, ઉભા બોલાય. પેલા ભાઈને બોલાય. ઉભા રહો, બોલાય. ફોન કરીને બોલાય ના, ઉભી રહો, હું ફોન કરું, ઉભી રહો. ફોન કરી, ફોન કરીને હું આવું પણ ફોન કરું. ફોન ના ફોન કરવાની તારાય માં જોડે યાર, ઓય. હા, તો ફોન, ફોન કરો, કર. પાણી હા, ના ભાઈ, આપો. ફોન, ફોન, આ ફોન. મને બધું એવું કરાવડાવ્યું. કોણે જ એવું કરે? ફોન તું કર. કર, તું કર ભાઈ ફોન. ફોન તો હું ધોઈ જ ફોન નાખી કરતા હું ને બોલે કરવાનું. હર્ષદભાઈ, ફોન તો હું ધોઈ જ નાખો. પણ હા, તમે યાર, એવું ના હર્ષદભાઈ આવું કરાય શું કરો છો? ફોન કરીને બોલાય એને કર. મારા આજ મગજ બહુ ઘટ્યું. મારે બોલાય ને, પોત બોલાય. લાખની તમાકુ બગડી બરોબર? આ કાયદેસર ફોન મારી તો હું છું. ધોઈ જ આવું નાખો. ના કરાય ફોન પર તો રાહુલભાઈ. હું પહેલે જ શક હતો. જો આ મને ના મારવાની વાતો નહીં કરવાની હો ને મગજ હલા ભાઈ હો ને એટલે આ તાર કરતા હવારે મન થઈ અલી જશે. જાહેર રાખવું હાલો. પડશે. તિલકભાઈ તમે જલ્દી આવી કરા બરોબર એને એકદમ બોલા કર serious મારા matter થઈ ગયું. આ જલ્દી આવો. આ હીટ મારી ગયું મગજ મારું હો. ગણતરી 4 નું મગજ હીટ મારી અરે, મારે. ભાઈ, શું થયું, ભાઈ, શું થયું? ભાઈ સાચું સાચું કે અમનું દવા કોણે છોટેલી તાર 1.5 લાખ મરી જશે આ તો રાત
હું તમારે સાચામાં સાચી વાત કહી દઉં. હા. આ ત્રણ જણા હતા. અને બીજો કોણ હતું? બીજો એ કોણ યાર, હતું? હું જો હતો યાર. આયો તો હશે જ તે ફોન પર એ યાર તમે બોલો, હે? આ તો બરાબર. તમે બોલો. મેન આઈડિયા આનારો જ આ ભાઈ હતો. આ મને ખબર દવા હે. જોઈ લે, દવા દવા પેલા વિજયભાઈ ના ત્યાંથી. આ મારા કન ફોન આવ્યો, નંબર આવ્યો. વિજયભાઈને પણ બોલાવો. બોલાવો, હું નંબર આવ્યો. દવાવાળાને કાયદેસર માર પડશે. હા, બોલાવો, બોલાવો. બરાબર. વિજયભાઈને બોલાવો. ભાઈ મજા નહીં આવે કાયદેસર. ફોન કર ભાઈ, ફોન કર. હું ફોન કરવા ગયેલો પણ આવો જલ્લાયો ફોન કર, ફોન કર. હું કરું પણ વિજયભાઈને બોલાવો. આ ભાઈ કોઈ દવા ના લે, હું કોણ એને પેલું હા, માર. હા, હું મારું કરું. નગરીવાળા મન પર તો મને સહેજે વિશ્વાસ નથી. હેલો હા વિજયભાઈ આપણે આવો ને યાર એનો મારા મેટર થઈ ફોન ગઈ યાર તમારા દવન બાબતથી મેટર થઈ ગઈ આવો આવો. એ દવા ને હું મારે ને ગામમાં કોઈ દવા ના લે. જીવજંતુ ની શું? સરપંચને બોલાવી લેવું. ચિરાગભાઈ, સરપંચને ફોન કરો. ઉભા સરપંચને ફોન કરી. સરપંચને ફોન કરો. ફોન કરો, બોલા, બોલા. એ બાબા થઈ ગઈ, જલ્દી આવી જાવ ને. બોલા સરપંચ. આરા. આવો જ છે સરપંચ. સરપંચને બોલા. કોનો ફોન આવે હારે હેલો હા બોલો અજયભાઈ શું થયું ઝઘડો થયો હે ના હે અત્યારે રાતે ચમનું સારું સારું ચલો હું આવું ચાલો હા હા આવી ગયો 10 મિનિટ ઝઘડો થયો જવું પડશે અમે રાત્રે તમાકુ દવા મારી છે, બહુ મહેનત થી કરી 10 વીઘા. આ લોકોએ આ બે મહેનત હતા પણ સરપંચ આ બે ના, અમે એમને છોડવા નહીં યાર. ઉભા રહો મેલ ના, સરપંચ ના. સરપંચ આ બે તો હું કાચા કાચા ખાઈ જાય મૂકી દો પેલા. ના સરપંચ એવું નહીં તમે કાયદેસર રાવ, સરપંચની વાત મોનો, સરપંચ વડીલ કહેવાય. મૂકી દો. સરપંચની વાત મોની પડે. હેડા આગળ હેડા સરપંચ પણ આ તમે ના હોત ને તો આ લોકો બહુ મારા તમે. એવું નહીં યાર, તો ગામના આવું કંઈક દુઃખ થાય, બાંધાઈ કરીશ તો મને દુઃખ ના થાય, તો અમને મારવા લાગે. ખુરશી લેતા આવજો સરપંચ માટે આપણે જો અમારે 10 વીઘા ભાગે તમે સરપંચ માટે ખુરશી મંગાવી. પણ એસે બેહો પેલા ના એમાં બેહું નહીં. ના ના બેહો આટલું બધું નુકસાન થઈ ગયું, અમે બેહવું ચમ પડે બેહીએ યાર, યાર શાંતિ? ઊંઘાઈ નહીં આવો મન તો. હા, ઊંઘાઈ ના આવે યાર. ના, તમે બેહો. તમે બેહો, તમે અમે મોટા નહીં કામ માટે બેહવા. દવા લાવીએ. આ તમે બેહવા વાળા નહીં. ભાઈ પણ સાઈડમાં નહીં કરી જાઓ એ પણ ના, છો ભાઈ પણ છો હા બે શું થયું મને પેલા આ તો સીધો દેખાય ને એટલો ખરાબ. તમાકુ ભાગે તમે કરી. મુદ્દા એવો દેખાવ ઓય, જઈ જા. કઈ જાય લે. બસ સરપંચ 10 વીઘા તમાકુ ભાગે કરી અમે, બરોબર? પણ સરપંચ તમે કશું કર્યું જ નહીં ઓય, 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 બે, બે, બે. તમે બેહો ને ના, ના, મારે 10 વીઘા તમાકુ બગડી એનું શું? બધું કરી બીજી વાત જ નહીં. ભાઈ, તમે કઈ ચમ નહીં બોલતા કઈ? મારે એકલા બોલો તમે. પણ બેહો ને બેહો પેલા માર તો ના, મારો ના, જ છે, ના, બોલવું ના, નહીં ના, માર તો મારો જ શું છે. મારવો નહીં આપણે? ના, ના, અમે આપણે ઉભા ઘરના જ રહીશું. માણસો. ના, ના, ધમાલ નહીં કરી. બધું સોલ્વ કરી રાવભાઈ, દઈએ રાવભાઈ, શાંત રહો. હા. આયો પાછી બસ, કેવાયેલું બસ. હોતી રાવભાઈ. બસ. ઓ ભાઈ, ઓ ભાઈ, તમે બધું બગાડ્યું રહો ને, ધોળબોળ પડી ગયું. ઓય અમે બગાડી નહીં મનસુરિયા બોલાય એમ કહેતો પેલા મનસુરિયા બોલાય હારું બા, સરપંચ ને યાર છે. કરો હું કરો ના, તમે બેહો. ના, બેહો તો બધા તમે બેહો. ત્યાંથી બેસી જાઓ બધા શાંતિથી વાત કરવા બોલાય કે એમને એમ ઝઘડા કરવા બોલાય એવું હોય તો ચિરાગભાઈ પૂછી જો રાવભાઈ, ચિરાગભાઈ શું પૂછો? ચિરાગભાઈ તો $1.5 લાખ વેચાઈ ગયા. સરપંચ બોલે એ બધું વાપરો, પછી જવાબ આલજો. આના કોણ પટેલ આપ્યું, સરપંચ બોલો. શું થયું તું પેલા મેટા શું થયું જો અમારી 10 વીઘો તમાકુ ભાગે કરી તો આખા ગામમાં ચાલે, તમને ખબર હે ને? હા એ તો ખબર તમારું તમારી જોરદાર હતી એટલે અમે ફૂલ મહેનત કરીને એવી તમાકુ આખા ગામમાં હોય નહીં, 5 લાખની તો થવાની જ છે, બરોબર? બરોબર પણ આ લોકોએ શું કર્યું, રાતે રાત કોકને અમને પેલા ભાઈ છે ને એમને બહુ આ શીખવાડ્યું. નામ ના આવશે યાર તમે યાર. જે દાડે અમે આયેલા ને આ ભાઈ ભાઈ, કાતે ભાઈ, લખાતું હતું, ભાઈ, આ ભયત કાતે લખાતું હતું આ ભાઈ- બધા યાર એ ચાણાએ શું કર્યું છે, દવા મારી દીધી, બરોબર? એટલે અમારો એ વાત તમારી સાચી પણ એમને પૂછવું પડે ને આ એમને પૂછી દવા જુઓ, મારી જ નહીં પૂછી જુઓ. ભાઈ તમે દવા મારી હતી નહીં મારી અમે શું કરવા મારી દો ઉભા રહો ભાઈ, મેં જોયું અમને મારી હતી. બરાબર. આ તો સરપંચ વેચાઈ ગયો $1.5 લાખ રૂપિયા. હા એમાં એવું હવે હોય. $1.5 લાખ ની લાલચ આલી અમને એટલે આ પેલી વેચાઈ starting ગયો. માં એ તમારે અમારા- સબૂત જ જોઈએ ને તો આ વિજયભાઈ પૂછજો, આ દવા લેવા આજ જ ગયો એમની જોડે. આ ભાઈ આયો
1.5 લાખની લાલચમાં ના સાહેબ માં જે દવા લઈ ગયું આ બધું શીખાડનારો આવો જ હતો. જો ભાઈ કેસ કરવો પડશે. સરપંચ એક કામ કરો કેસ કરો જો ભાઈ તમારે જેલમાં ના જવું હોય બરોબર કોર્ટના ધક્કા ના ખાવા હોય તો તમે સાચું હતું કહો તો ઘેર રહેશો નકર જેલમાં ખાવું પડશે તમારે, બરોબર? ના 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 બે નેતી બે જાઓ. આપણે કાનૂન હાથમાં નહીં લેવાનું બીજો બે જાઓ નેતી હવે જે થયું તો કાઢવાની વાતો ના કરશો ભાઈ, પેલા વાત જો ને તમે હો ને. આ બંકા આરો ડાયલોગ ના યાર રાહુલ છોડા બોલો. બે જાઓ. હા, બોલો, બોલો, તમે બોલો, બેસી જાઓ. સરપંચની વાત મોનો બે જાઓ. સરપંચની વાત. અજયભાઈ તમારું સરપંચ નું મન રાખો જો. કરો તો મારવા જ આપણે કરો. અત્યારે સમાધાન કરી દેવાનું. કશું આપણે આ બધા ગામના જ છે. હા. ઝઘડો નહીં કરવાનો. તમારે જે મારે સરપંચ આપણે એવું નહીં બહારને કરવું મારી વાત દુઃખ ના થાય તો ગામને કરવું એ જ દુઃખ. મારી વાત આપણે ભલે એમને કરી. તમારે જેટલો ખર્ચો તમાકુનો થયો છે જેટલાની તમાકુ થશે એ બધા પૈસા આવા જો અમારે સ્ટેમ્પ કરી આલો અમોન. રાહુલભાઈ બરોબર હું કહું અમારે 6 લાખની થાય દર વર્ષે બરોબર પણ અમારે ખાલી 3 લાખ રૂપિયા આવતો બીજી વાત નથી બરોબર તમારે અમે કાયદેસર કેસ કરવા વાળા એક બે ત્રણ ચાર ને પાંચ બરોબર પાંચે જણા ચિરાગભાઈ ત્રણ લાખ નતા. રૂપિયા. ચિરાગભાઈ કેમ તમે ત્રણ લાખ રૂપિયા તમારે પાંચ જણા કરી એ તમે જ્યારે કરો તો અમને એક તારીખ આલ દો નકર કાલે બરોબર પોલીસ કેસ કરવામાં આવશે તમારે. અકન કાલે મીડિયા બોલાય બધું થશે ને કાર્યવાહી બોલો, ભૂલ મોનો થશે તમારી. બરોબર તો અમે એવું મોની જ પડશે ને પોલીસ મારે એને કરતા અહીં માર ખાઈ લેવા આગળ પડે નહીં લે ભાઈ. આ કાબુલી હજુ કહું છું કે પોલીસ નો માર હે ને તમારે નહીં વેઠાય અમારે તો વેઠાઈ ગયો પણ પોલીસ તારાય તો મારો જ નહીં બેઠાય. કર્યા છે? શું કેવું મોની લેવું હોય ને મોની લો પણ મારું નામ એ મને હાલતા પા. કેમ તમારું નામ નહીં અમારે એકલા માર યાર ખાવા હું તો બેવ બાજુ ભડકાઈને આવ્યો હું યાર તઈને બાજુ આ વિજયભાઈ ને પણ બોલાવી લીધા હતું. તમે થલાડ્યા તે યાર મારી ઉપર જ ચડી જાય બેસી યાર. અમારા જેલમાં ધક્કા ખાવા સરપંચ વધુ નહીં, એ પૈસા લેવાનું જ સરપંચ હતું. કર્યો તો એટલે અમે અમારે બહુ દિમાગ ચેકડા પાડ દઈશું અમને ના ના હવે તમારે 3 લાખ રૂપિયા અમને કાલે આવી દેવાના હોય. બરોબર હવે કાલે પછી જેલમાં જવું પડશે. એ તો અમે કેસ કરીશું પછી જેલમાં જશું એટલે આવશો બે દાડા નહીં. તમારે તમાકુ થતો કેટલા દિવસ લાગશે? એ તો 2-3 મહિના ખૂટતા છે ને તમાકુ વાળા. ના અમારે યાર મહિના પછી વાળવાની થઈ જશે થવાની જ નથી એમની અમારે આવડી મહિના પછી તમાકુ થઈ એ જશે તો દવા મારી એટલે દવા એવડી મારી થઈ ગઈ. એટલે આ ભાઈ તો આવડી થઈ ગઈ. આ ભાઈને મારા આગળ લઈ જાય નકર પાડ દેવું. એમના જોડે કાલે પૈસા લઈ લેવાના. બરોબર બરોબર કાલે સાહેબ નહીં, તમે શું પરમ દિવસ કાલે શું કરવા હજુ તો 5 મહિના લાગત તમાકુ થતા ના લાગે. તમારા વચ્ચે રહો સરપંચ હું વચ્ચે રહું. જો તમારું- એ નહીં આલે તો મારા લોકો. તમારા વિશ્વાસ પર અમે રહીએ. રાહુલભાઈ, એવા નહીં આલે ગોઠા સરપંચ નું મોન રાખીને આપણે કશું કરવું નહીં 2 દાડા રાહ જોઈશું અને ના થાય તો પછી આપણે રીતે પણ હું પૈસા નહીં આપું આવો આપશે ઓને જ બધું હલાડ્યું હું સોનું આપું પૈસા. ઓને જ બધું પૈસા હલાડ્યું પૈસા હલાડીએ આપણે તમે કે. સરપંચ જોડે વાત જો કે કરો. હું ટ્રેક્ટર લઈને આવતો હતો તો એમને બધું આવું મને કહ્યું એટલે અમે ઓને કોઈ ગમે તે પેલા એમને શું કહ્યું કે આ અમારી વિશે ખોટું બોલતા હતા કે હા એ તો તમે બોલતા બોલતા હતા. બધી વાત છોડો જે આ બધું કોર્ટમાં કેસો કહી બતાવી દેવું તમારે હવે પતાઈ નહીં દેવા મેટા દે. તો 3 લાખ હાલવાના હાલવાના કાયદેસર હાલ હાલવાના લેવાના. આપી દેવાના હાલ આપી દેવાના. દેવાના સરપંચ 2 દિવસ તમારા માટે 2 દિવસ. બરોબર બે નહીં 2 મહિનાની તો યાર મુદત આવે યાર. 2 મહિનાની ના હોય. તમારા લીધે હા હલાડો યાર શું હવે થઈ ગયું એ થઈ ગયું. કશું વાંધો નહીં. કશું વાંધો નહીં મહિનાની બરોબર મહિનાની મુદત. સરપંચ તમે વચ્ચે પહેલી તારીખે હું પૈસા લેવા જાઉં નકર હું અંતો હું પાડી જ દઈ. સરપંચ કશું પાડ વાંધો નહીં. દેજો. કહી દીધું તારી સરપંચ તારીખે પૈસા ના આવે તો પાડ દેજો. બેન પાડ દેવા. લે આ ચલો રાહુલભાઈ આપણે આવું કશું નહીં જાઓ કરો આવો જાઓ ઘેર જઈને. બરોબર આપણે આવું જે થવાનું થઈ ગયું જાઓ. સરપંચ અંતો હજુ મારવા ના, 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 નહીં મારો આપણે. નહીં મારો ભાઈ જા. નહીં જજે, નહીં જજે. સારું થયું સરપંચ. ઓય, 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 ઓય. પૈસા આલવાના કઈ શું લેવાના? રૂપિયા લાવવાના કહે નહીં ચલો નીકળો મેડમ હાલે અમે પૈસા તમારા. પૈસા ચલો નીકળો ઓ ભાઈ તને 3 લાખ સીધી સીધી જતી રહેવાની હોય. લાખ અરે રૂપિયા બસ, ઓય. ઓય, અજયભાઈ પૈસા આલવા નહીં કરે તમે. અજયભાઈ લેવાનો તમે. બેહી જાઓ. બેહી જાઓ. એ આ બાજુ બેહી જાઓ. બે જા લે આ પેલા તારે એક બીજા મિત્રો આ એક વિડીયો અમે એવું બનાવ્યું છે મનોરંજન માટે છે અને એક તમને આ ઉદાહરણ પણ શીખવા મળે છે અમે કે જ્યાં આ અમે 10 વીઘા તમાકુ ભાગે કરી હતી અમારી તમાકુ સારી થઈ હતી અને 2-3 જણાને નહોતું ગમતું એટલે અમારે જે આ એમને રાતોરાત દવા મારી છે જે બનાવ બન્યો છે જે વિડીયો બનાવ્યો છે એ તમે જોજો તમારા ફેમિલીને બતાડજો તમારા આજુબાજુવાળા તમારા સગા સંબંધીઓ વાળો એમને પણ કહેજો જુઓ કે આ રીતે બી તમારા જોડે થઈ શકે એટલે રાતે ઓટો મારવા જવું ખેતરમાં તમાકુ કરીને નહીં બેસી રહેવું સારી પકવી હોય તો મહેનત કરજો બધું કરજો અને રાતે ઓટો મારજો. તો મિત્રો આ વિડીયો તમને ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. બાકી આ વિડીયો ખાલી મનોરંજન માટે હતું. જય માતાજી.